ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજની આપણી રેસીપી છે નો કાર્બ ડે, એટલે કે ડાયટમાં તમે ઇન્ક્લુડ કરી શકો એવી બેસનમાંથી બનતી 2 વાનગીની રેસીપી લઈને આવી છું. જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો કે જેથી મારી આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે 2 બાઉલ બેસન લીધું છે. હવે એમાં મીઠું, થોડું લાલ મરચું, બધાને સરસ મિક્સ કરી લઈએ. હવે એમાં થોડું પાણી એડ કરી અને એક બેટર રેડી કરવાનું છે. એક સાથે પાણી એડ નથી કરવાનું, અધરવાઇઝ બેસનમાં લમ્પ્સ થઈ જશે. એટલે થોડું પાણી એડ કરીને આ રીતે મિક્સ કરતું જવાનું છે. આપણે આ રીતે ચમચામાંથી પડે એવું બેટર રેડી કરવાનું છે. હવે આ બેટરમાંથી થોડું બેટર આપણે સાઈડ કરી લઈશું, એ આપણી સેકન્ડ રેસીપીમાં યુઝ થશે. હવે આ બેટરમાં આપણે લીલા મરચાં, ઝીણી સમારેલી ડુંગળી, થોડા ધાણા, કસૂરી મેથી, ધાણા જીરું, લાલ મરચું, મરી પાવડર, આ બધાને સરસ મિક્સ કરી લઈએ. તો આપણી ફર્સ્ટ રેસીપી માટેનું બેટર રેડી થઈ ગયું છે. હવે મીડિયમ હોટ થઈ જાય તવો એટલે એના પર થોડું તેલ ગ્રીસ કરી અને આ રીતે બેટર પોર કરવાનું છે. અને આપણે જે પુડલા કે ચીલા બનાવતા હોય એ રીતે એને રેડી કરી દેવાનું છે. અને આસપાસ આપણે તેલ સ્પ્રેડ કરી લઈશું કે જેથી આપણો પૂરો બંને સાઈડથી સરસ ક્રિસ્પી થાય. આ રીતે એક સાઈડ ચડી જાય ત્યારબાદ આપણે એને ફ્લિપ કરી અને બીજી સાઈડ બી ચડાવી લઈશું. બંને સાઈડ આપણો પૂરો કૂક થઈ ગયો છે. હવે આપણે સેકન્ડ રેસીપી માટે ભીનો કરેલું કપડું યુઝ કરી અને તવાનું ટેમ્પરેચર મેન્ટેન કરી લઈશું. હવે આપણે જે સાઈડ કર્યું હતું એ બેટર 1 ચમચા જેટલું એમાં પોર કરી અને ઢોસો સ્પ્રેડ કરતા હોય એ રીતે સ્પ્રેડ કરી લઈશું. હવે થોડું ઓઇલ લઈ લઈએ. જો તમે ડાયટમાં બનાવતા હોય તો તમે ઘી બી લઈ શકો છો ઓઇલની જગ્યાએ. હવે ઓઇલને આ રીતે બધી જગ્યાએથી સ્પ્રેડ કરી લઈએ. હવે એની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ, થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈએ કે જેથી આપણા પૂડાનો ટેસ્ટ યમી બની જાય. હવે ઝીણી સમારેલી ડુંગળી પાથરી લઈએ. ઝીણા સમારેલા કેપ્સિકમ પાથરી લઈએ. ઝીણા સમારેલા ટામેટા બી એડ કરી લઈએ. હવે આ શાકને 1-2 મિનિટ માટે કૂક કરી લઈશું. ત્યારબાદ ગ્રેટેડ પનીર એડ કરી લઈશું. તમે પનીરની જગ્યાએ આ સ્ટેજ પર ચીઝ બી લઈ શકો છો. હવે બધાને 1-2 મિનિટ કૂક થવા દઈશું. એની ઉપર થોડા ધાણા ભભરાવી લઈએ. આમાંથી તમે અમુક વેજીસ કટ કરી અને તમને ગમતા વેજીસ એડ કરીને બી આ રેસીપી તમે પ્રિપેર કરી શકો છો. હવે આપણો આ ચીલો સરસ ક્રિસ્પી થઈ ગયો છે. તો એને ધાણાની ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરી લઈએ. તો આપણી બેસનમાંથી બનતી નો કાર્બ રેસીપી રેડી થઈ ગઈ છે. બંને રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.